નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લામાં કમિશનની લાલચ આપી બેંક ખાતાઓ ખોલાઈ સાયબર ઠગોને ભાડે આપવાનું મોટું નેટવર્ક ચાલતું હોય તેમ અગાઉ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ હારીજ અને પાટણમાં કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ પકડાયા બાદ હવે ચાણસ્મા પોલીસે રૂપિયા 7.16 કરોડથી પણ વધુના શંકાસ્પદ વ્યવહારો સાથે 33 ઠગોને સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સમન્વય પોર્ટલના માધ્યમથી કરાયેલી તપાસના આધારે આ નેટવર્કમાં સંડોવાયેલા 20 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે અન્ય 13ને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચાણસ્મા, ઇટોડા, ખાંભેલ અને પાટણ વિસ્તારના કેટલાક વચેટિયાઓ સક્રિય હતા. આ ઇસમો સામાન્ય અને ભોળા નાગરિકોને કમિશનની લાલચ આપતા અને તેમના બેંક ખાતાઓ ખોલાવતા. ત્યારબાદ આ બેંક ખાતાઓને સાયબર ગુનેગારોને ભાડે આપી આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ ભાડે મેળવેલ બેંક ખાતાઓનો ઉપયોગ ઓનલાઈન સાયબર ફ્રોડ, ડિજિટલ એરર્સ, ન્યૂડ વિડીયો બ્લેકમેલિંગ, ફાઇલ એપીકેની લિંક મોકલી નાણાં પડાવવા અને આ નાણાંઓની ઓનલાઈન સટ્ટાબાજી જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા આવા નાણાંઓ બેંક ખાતામાં જમા કરાવવા માટે આ ભાડે લીધેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન દેશવ્યાપી 35 સાયબર ગુનાની ફરિયાદો સાથે સંકળાયેલ 11 બેંક ખાતાઓમાં રૂપિયા 5,16,37,025 મળ્યા આવ્યા છે. આ ઉપરાંત અન્ય શંકાસ્પદ ખાતાઓમાં રૂપિયા 1,99,77,870 મળીને કુલ રૂપિયા 7,16,14,895ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અંકે કરવામાં આવ્યા છે. વચેટિયા ખાતા ધારકોને દર મહિને એક નિશ્ચિત રકમ અથવા ખાતા દીઠ રૂપિયા 3,000 થી 15,000 સુધીનું કમિશન ચૂકવતા હતા. બદલામાં તેઓ ખાતા ધારક પાસેથી બેંકની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને તેમના નામના નવા સિમ કાર્ડ મેળવી મૂળ સાયબર ગઠિયાઓને સોંપી દેતા હતા. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા જ ચાણસ્મા પોલીસે 33 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની 2023 અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ 20 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ નેટવર્કમાં જોડેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે એને અટકાવવા માટે અને આ જે સાયબર અપરાધીઓ છે એના ઓર્ગેનાઇઝ સિન્ડિકેટને તોડવા માટે ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલ. બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર પાટણ ડિસ્ટ્રિક્ટમાં પણ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કામગીરી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને સમન્વય પોર્ટલ અંતર્ગત કુલ 35 જેટલી ફરિયાદો સાયબર ફ્રોડની અમારા ધ્યાનમાં આવેલ, જેનો અભ્યાસ કરતા એવું જાણવા મળે કે આ જે 35 ફરિયાદો છે એ કુલ 27 એકાઉન્ટ હોલ્ડર સાથે સંકળાયેલી છે. આ જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરતા એવું જાણવા મળે કે આ મોટાભાગના જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એ ચાણસ્માના ઇટોડા ગામના છે અને બાકીના આજુબાજુના ગામના વિસ્તારના છે. આ બેંક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો કુલ 7.16 કરોડ રૂપિયાનું જે સાયબર ફ્રોડનું ટ્રાન્ઝેક્શન છે એ આ બેંક એકાઉન્ટની મદદથી થયું હતું. અને આ જે બેંક એકાઉન્ટ જેમણે ભાડે આપ્યું છે અને ભાડે આપવામાં જેને મદદ કરી છે એવા કુલ 33 ઇસમો વિરુદ્ધ ચાણસ્મા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કર્યો છે. આ 33 માંથી 20 આરોપી પકડાઈ ગયા છે, 13 આરોપી પકડવાના બાકી છે. તો તમારા માધ્યમથી હું લોકોને એટલી જ અપીલ કરીશ કે નજીવા કમિશનની લાલચમાં જે પોતાના બેંક એકાઉન્ટ છે એ કોઈને ભાડે ના આપવા, કારણ કે સાયબર અપરાધીઓ દ્વારા આ તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા માટે થઈ શકે છે. માટે હંમેશા આવી વસ્તુથી તમારે દૂર રહેવું જોઈએ.